વેલકમ બેક। અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના નાથાભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। પોટલી કે રૂપિયા આપે તો લઈ લેવા, પણ મત તો પંજાને જ આપજો તેવી ધમકી અહીં આપવામાં આવી છે। ધાનેરાના ધાવર ગામે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય બફાટ કર્યો છે। ચૂંટણીમાં દારૂ અને પૈસાથી દૂર રહેવાની જગ્યાએ સ્વીકારવાનું નિવેદન કરીને અહીં તેઓ લોકોને પંજાને વોટ આપવા માટે અપીલ કરતા હોવાનું જણાયું। આપને જણાવી દઈએ કે પોટલી કે રૂપિયા આપે તો લઈ લેવા, પણ મત તો પંજાને જ આપજો તેવું કહ્યું છે। ધાનેરાના ધાવર ગામે આ સભાનું આયોજન થયું હતું, જેમાં બનાસકાંઠામાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય બફાટ કર્યો છે। નાથાભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું છે। આપને જણાવી દઈએ કે નાથાભાઈ પટેલે કહ્યું છે કે પોટલી એટલે કે દારૂ કે રૂપિયા આપે તો લઈ લેવા, પણ મત તો પંજો એટલે કે કોંગ્રેસને જ આપવામાં આવે। પોટલી કે કોઈ 2 રૂપિયા હાલવા કારણે લેવા તો લઈ લેજો, પણ વોટ તો પંજાને જ આલજો એવું રાખીને મતો થજો। કોઈ એ આપણા જ પૈસા છે અને એમને ભેગા કરેલા છે, એટલે પાછા તો મત જવા દેજો, પણ એ મનમાં આવજો કે આપણને છેતરે અને આપણે છેતરવો પડે। આ તો રાજકારણ છે, એટલે છેતરજો અને પંજા સિવાય વોટ ના આલતા અને પ્રદીપને જીતાડજો। અને પ્રદીપે આખી જિંદગીમાં પહેલી વખત એમને આ તક મળી। તો અહીં આપે જોયું જે રીતે નાથા પટેલે બફાટ કર્યો હતો। નાથા પટેલે કહ્યું હતું કે પોટલી કે પૈસા આપે તો લઈ લેજો, પરંતુ જે વોટ છે તે પંજાને આપવામાં આવે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, ફરી એક વખત કોંગ્રેસના એક નેતા તરફથી બફાટ કરવામાં આવ્યો છે। જાહેરમાં તેઓ આ રીતનું નિવેદન આપતા જોવા મળ્યા છે। શું આ બાદ કોઈ કાર્યવાહી થશે ખરી? ચિત્ર, જે પ્રકારે હવે મતદાનને થોડા દિવસો બાકી છે ત્યારે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ પ્રચાર યુદ્ધ વચ્ચે નેતાઓ પોતાની વાણીનો સંયમ ગુમાવી રહ્યા છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલે દિયોદરના ધારાસભ્ય શિવા ભુરિયાની એક વિડીયો ક્લિપ આવી હતી, જેમાં પણ તેઓ ભાજપના નેતા માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હતા। જ્યારે આજે એક વધુ કોંગ્રેસના ધારાસભ્યની વિડીયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે। ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ જ્યારે તેમના વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરતા હતા તે દરમિયાન તેઓએ જાહેરમાં એવું કહ્યું કે પોટલી અને નાણાં આપે તો તે સ્વીકારી લેવા, પરંતુ વોટ પંજાને આપવો। એટલે કે કહી શકાય કે એક પ્રકારે તેમણે ભાજપ પર કટાક્ષ કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે, ને તેમાં ચૂંટણી સમયે દારૂની વાત એ એક ધારાસભ્ય લેવલના વ્યક્તિ કરે તે યોગ્ય ન કહેવાય। આ સમગ્ર મામલે અત્યારે તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારી શું કાર્યવાહી કરે છે। અને આ વિડીયો સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો પોટલી કે રૂપિયા આપે તો લઈ લેજો, પરંતુ વોટ તો પંજાને જ આપજો। આપણે જણાવી દઈએ કે નાથા પટેલે અહીં બનાસકાંઠાની એક સભામાં બફાટ કર્યો।